ધાંગધ્રાની મહિલા સાથે બ્લેકમેલિંગ અને ધમકીનો ગુનો નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે। હવે જોઈએ ધાંગધ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ। ધાંગધ્રાની મહિલા સાથે બ્લેકમેલિંગ અને ધમકીનો ગુનો નોંધાતા ભારે ચકચાર વ્યાપી છે। ધાંગધ્રા શહેરની એક મહિલાને બ્લેકમેલિંગ કરી માનસિક ત્રાસ આપવાના મામલે આજે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ મહિલા પોતાના પરિવાર સાથે અજીતસિંહ હાઈસ્કૂલની સામે આવેલ એક રેસ્ટોરન્ટમાં જમવા ગઈ ત્યારે હોટલમાં હાજર રહેલા આબિદ નામના શખ્સે તેનો સંપર્ક કર્યો હતો। આરોપ છે કે બાદમાં મહિલાના વોશરૂમમાં જવાના સમયે આરોપીએ તેની સાથે વાતચીત કરી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને તેના મોબાઈલમાં IMO એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। આરોપીએ મહિલાના તથા તેની નણંદના બીભત્સ ફોટા બતાવી વાતચીત ચાલુ રાખવા માટે દબાણ કર્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। ફરિયાદ મુજબ આરોપીએ ધમકી અને દબાણ દ્વારા મહિલા પાસેથી તબક્કાવાર ટુકડે કરીને 2 લાખ રૂપિયા રોકડા પણ મેળવ્યા હતા। ઉપરાંત મહિલાને તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે પણ દબાણ કર્યું હતું। અન્યથા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવે ધાંગધ્રા પંથકમાં ભારે ચકચાર જગાવી છે।